ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક મહાન સંદેશો આપ્યો હતો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. હવે બાબા સાહેબે શિક્ષિત બનો એટલા માટે કીધું હતું કે કારણ કે તમે જો શિક્ષિત બની શકશો તો તમે તમારી જોડે જે અન્યાય થાય છે તેની સામે તમે લડી શકશો. અને બાબા સાહેબ આંબેડકર જોડે 32 જાતની અલગ અલગ ડિગ્રી હતી અને કોઈ પણ વ્યક્તિ જો આમાંથી એક ડિગ્રી પણ સાચી રીતે મહેનતથી હાસિલ કરી દે અને જો તો એને ક્યારેય જીવન જીવવામાં તકલીફ પડશે નહીં. પછી સંગઠિત બનો એટલે દરેક વ્યક્તિએ, દરેક સમાજે સંગઠિત રહેવાની જરૂર છે અને સંઘર્ષ કરો. કારણ કે તમે જો સાચા માર્ગ ઉપર હશો, સારું કાર્ય કરતા હશો તો તમારે સંઘર્ષ કરવો પડશે ને કરવો પડશે. કારણ કે સાચા માણસોને અને સારું કામ કરવામાં તમને જો ઓછા લોકો સાથ આપશે એટલે તમારે સંઘર્ષ કરવો પડશે. એટલે બાબા સાહેબે જે કીધું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બાબા સાહેબને સશસ્ત્ર નમન.